ચાલો, ક્લિયર છે? હા, આ કાલના બધું સ્ટેટમેન્ટ સાચા. બરાબર. આપણે એ ભણી ગયા સમય અને ઋતુની વિભાવના. એના અંદર આપણે જોયેલું ડ્રો કરીને. બરાબર. 22 ડિસેમ્બર સૂર્ય ઉપર તરફ જાય એટલે 22 ડિસેમ્બર પછી સૂર્ય શું થશે? ઉત્તરાયણ થશે. 21 જૂન પછી સૂર્ય આમ નીચે આવીને મતલબ શું થયો? 21 જૂન પછી સૂર્ય શું થશે? દક્ષિણાયન. બરાબર. તો બધું સ્ટેટમેન્ટ સાચા કે 22 ડિસેમ્બર પછી સૂર્ય ઉત્તરાયણ થશે અને 21 જૂન પછી સૂર્ય દક્ષિણ. ઠીક. અચ્છા, બીજો કયો? હા, એ પણ સાચું. બરાબર. જો આપણે સમુદ્રી ભણી ગયા લે સમુદ્રી ધારા, એટલાન્ટિક, પેસિફિક, હિન્દ મહાસાગર ભણી ગયા ને. એના અંદર મેં તમને વાત કરેલી કે જ્યારે સમુદ્રની ધારા જે ચાલે તો ઉપરથી જે ચાલે તે ગરમ ચાલશે. રીઝન, સૂર્યના કિરણો સમુદ્રના અંતે કેટલા ઊંડાઈ સુધી પહોંચે? 200 મીટર સુધી પહોંચશે. બરાબર. તો ઉપરની જે ધારા છે તે ગરમ ચાલશે. બરાબર. હવે પૃથ્વી ઉપર આપણે મેઇનલી કયા પવન અનુભવીએ? વ્યાપારિક પવન, જેને ટ્રેડ વિન્ડ કહેવાય. એમ તો 3 ચાલશે: વ્યાપારિક, પશ્ચિમીય અને ધ્રુવીય. બરાબર. આપણે કયા અનુભવીએ? મોટા ભાગે વ્યાપારિક. અચ્છા, વ્યાપારિક જે ચાલશે તે પોતાની સાથે ગરમ પવન પર લઈ જશે સમુદ્રના ઉપરની સપાટીને. બરાબર. તે શું થશે? જે પણ આપણા મોટા ભાગના મહાખંડો છે, બરાબર, એ મહાખંડના પૂર્વી તટ પર ટકરાશે એટલે પૂર્વી તટ પર વરસાદ આવશે અને બીજી બાજુ સુધી જે ગરમ પવનો છે એને લઈ જશે. બરાબર. એટલે નીચેના જે ઠંડા જલધારા છે તો ઉપર આવશે. બરાબર. એટલે અહીંયા વરસાદ નહીં થશે ને અહીંયા મોટા ભાગે શાનું થશે? નિર્માણ રણ. એટલે બનુ સ્ટેટમેન્ટ સાચું છે કે મહાસાગરના પશ્ચિમ જે મહાખંડ છે, બરાબર, મહાદ્વીપ છે, એ મહાદ્વીપના પૂર્વી તટ પર મોટા ભાગે શું થશે? વરસાદ સારો થશે અને પશ્ચિમી તટ પર શું હશે? મોટા ભાગે રણ હશે, મરુસ્થળ હશે. બરાબર. આપણે વર્લ્ડ જીઓગ્રાફીમાં ભણી ગયા, ચીલીમાં ભણાવેલું મેં તમને. બરાબર. અટાકામાં મરુસ્થળ એનું બેસ્ટ એક્ઝામ્પલ છે. ચીલીમાં આવેલું અટાકામાં મરુસ્થળ. બરાબર. ઓકે, ચાલો હવે આજે જોઈ લઈએ અલ નીનો લા નીના. ઠીક છે. અલ નીનો લા નીના કઈ ખાસ મળે નહીં, એટલું મોટું ખાસ, પરંતુ અહીંયાથી ક્વેશ્ચન બનાવો તો બની શકે. અલ નીનો અને લા ની. ઠીક છે. હવે તમને સીધું પૂછવામાં આવે, અમુક પૂછી લે પણ એમસીક્યુમાં, કે ભારતના અંદર જે રીતના અત્યારે હાલમાં ઠંડી વધી ગઈ ભારતમાં, ત્યારે અચાનક એકાએક, બરાબર, તે ઠંડી વધવાનું કારણ શું છે? અલ નીનો ઇફેક્ટ, લા નીના ઇફેક્ટ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કે પછી જેટ સ્ટ્રીમ. બરાબર. અચ્છા, એક વસ્તુ યાદ રાખજો, જેટ સ્ટ્રીમ ક્યાં ચાલશે? મેં તમને કીધું જેટ સ્ટ્રીમ ઉપર ચાલે સૌભાવરણમાં. પૃથ્વી ઉપર આપણે એને અનુભવતા નથી. બરાબર. 8 થી 12 કિલોમીટર સુધી જોવા મળશે જેટ સ્ટ્રીમ. બરાબર. તો કાં તો અલ નીનો હશે કાં તો લા નીના હશે. ઠીક છે. આનું ઘર તમને બેઝિક કેવું તો યાદ રાખજો, અલ નીનો લા નીના બંને શું છે? સ્પેનિશ શબ્દ છે. બરાબર. જેમાં અલ નીનો મતલબ શું થશે? ઈસોનો બાળક. અને લા નીનો મતલબ શું થશે? ઈસુની નાની દીકરી. બરાબર. અમુક ભૂગોળ વિદ્યા તો આનાથી પણ એ છે, એતરાસ છે. બરાબર. કે ઈસુ શા માટે લીધો? સેમ કે પૈગંબર શા માટે લીધા? તો જો અલ નીનો લા નીના મુખ્યત્વે પવનો ક્યારે ઉદ્ભવશે? ડિસેમ્બર માસમાં. બરાબર. અને ડિસેમ્બર માસ એટલે કોનો મનાય? ઈસુનું મનાશે. ઠીક છે. ચાલો, જે હોય તે. અલ નીના મતલબ શું થશે? ઈસુનું બાળક. લા નીના મતલબ શું થાય? ઈસુની નાની દીકરી. તેનો મતલબ એવું પણ થયો કે અલ નીનો એ લા નીનાનો મોટો ભાઈ થઈ ગયો. ઠીક છે. સંબંધમાં જોવા જાય તો. બરાબર. ચાલો, હવે જોઈએ આગળ. અલ નીનો અને લા નીના ક્યારે બનશે? તો પૃથ્વી ઉપર મેં તમને અત્યારે વાત કરી તેમ આપણે પૃથ્વી ઉપર મેનલી કયા પવન અનુભવીએ? વ્યાપારિક. જ્યારે વ્યાપારિક પવનો જે ચાલતા હોય એમના નોર્મલ એમાં આપણે ગતિ પર. ઠીક છે. અચાનક એના અંદર જ્યારે ગતિમાં વધારો થઈ જાય. ઠીક છે. જ્યારે ગતિમાં વધારો થઈ જાય ત્યારે પવનો શું થાય? અગાડી આવીને મેડાગાસ્કર પાસે અથડાશે. સાઉથ આફ્રિકા કોન્ટિનેન્ટ પાસે છે મેડાગાસ્કર ટાપુ. અને ત્યાંથી જે પવન ઉપર આવશે તે ક્યાં આવશે? ભારતમાં આવશે. અને એ જે પવન આવશે તે ભારતમાં કેવા આવશે? ઠંડા આવશે. બરાબર. અને એ ઠંડા પવનને શું કહેવામાં આવે? લા નીના. ઠીક છે. તો ભારતના અંદર વધુ પડતી ઠંડી પડવાનું કારણ, અથવા અગર જો આ પવનો થોડા તીવ્ર હોય એના કરતા વધારે તીવ્ર ગતિએ ચાલે તો ભારતમાં શું થાય? પૂર જેવી ઘટના પણ બની જાય ચોમાસામાં. ઠીક છે. તો ભારતના અંદર પૂર આવું, ઠીક, એ શાના કારણે થશે? લા નીનાના કારણે. અને અલ નીનો પવન કોને કહેવામાં આવે? કે જ્યારે વ્યાપારિક પવન પેસિફિક મહાસાગર પરથી જે પોતાની ગતિ હોય એના કરતા મંદ ગતિમાં ચાલવા લાગે. બરાબર. અને મંદ ગતિમાં ચાલે એટલે શું થાય? ભારતમાં એના કારણે ભારતના અંદર શું થાય? વરસાદ સારો પડતો નથી, એટલે કે દુષ્કાળ જેવી ઘટના નિર્મિત થાય. બરાબર. તો અહીંયાથી યાદ રાખવા જેવું શું છે કે જ્યારે લા નીના હશે ત્યારે ભારતમાં શું હશે?
ઠંડી વધારે હશે, બરાબર. અને આ વધારે પડતું તીવ્ર ગતિમાં નહીં હશે, ફક્ત ખાલી તીવ્ર ગતિમાં હશે એ વર્ષે ભારતમાં શું કે વરસાદ પણ સારો થશે. ઠીક છે. એટલે લાનીના પવન ભારત માટે ખૂબ જ સારા કહેવામાં આવે. ઠીક છે. કારણ કે અલ નીનોમાં તો ઓછો વરસાદ આવશે, દુષ્કાળ પડશે. ઠીક છે. અમુક વાર આપણે જોઈએ છે કે ઓછો વરસાદ આવે, બરાબર. તો ઓછો વરસાદ આવે એને શું કહેવામાં આવે? અલ નીનો ઇફેક્ટ, બરાબર. અને અત્યારે જે ઠંડી વધી ગઈ એનું કારણ શું છે? લાનીના ઇફેક્ટ, બરાબર છે. અને અલ નીનાને શું કહેવામાં આવે? અલ નીના, લાનીના બીજું નામ શું છે? દક્ષિણી ગોલન. અને દક્ષિણી ગોલન પણ કહેવામાં આવે. દક્ષિણી ગોલન શા માટે કહેવામાં આવે? કારણ કે આ જે લાનીના અલ નીના પવન છે એટલાન્ટિકમાં, સોરી પેસિફિક મહાસાગરમાં ક્યાં ચાલશે? દક્ષિણમાં ચાલશે, બરાબર છે. એટલે કે દક્ષિણ ગોળાર્ધમાં ચાલે આ પવનો. અલ નીના, લાનીના પવન ક્યાં ચાલશે? દક્ષિણ ગોળાર્ધમાં, પ્રશાંત મહાસાગર ઉપર. ઠીક છે. પ્રશાંત અથવા પેસિફિક. ક્લિયર આમાં બધાને? ઠીક છે. ઓકે, ચાલો પાછું કરી કીધું જો યાદ રાખજો. ખાલી સિમ્પલ બે ત્રણ સેન્ટેન્સમાં યાદ રાખો કે જ્યારે વ્યાપારિક પવન તીવ્ર ગતિમાં ચાલવા લાગે તેના કારણે ભારતમાં શું થશે? ઠંડી પડશે વધારે પડતી, અને એ જ વર્ષે વરસાદ પણ સારામાં સારો થશે, બરાબર. એટલે લાનીના જે ઇફેક્ટ છે તે ભારત માટે લાભદાયી છે. જો વધારે પડતું તીવ્ર થઈ જાય તો એ પાછું પૂર પણ લાગે. ઠીક છે. અને જ્યારે વ્યાપારિક પવન મંદ ગતિએ ચાલે ત્યારે ભારતમાં સારી સ્થિતિ નિર્માણ પામશે, સૂકા અને બાઢ જેવી સ્થિતિ નિર્માણ પામશે. એને શું કહેવામાં આવે? અલ નીનો ઇફેક્ટ, બરાબર. તો અત્યારે જે ભારતમાં ચાલે છે ઠંડી વધવાનું કારણ શું છે? અલ નીનો ઇફેક્ટ કે લાનીના ઇફેક્ટ? લાનીના ઇફેક્ટ, બરાબર. અને ઓક્ટોબરમાં તો આપણા જે ભારતીય એ છે ને મોસમ વિભાગના વૈજ્ઞાનિકોએ તો ડિક્લેર પણ કરી દીધું કે 2025 કયું વર્ષ કીધેલું છે? લાનીના વર્ષ, બરાબર. એટલે કે આ વર્ષે ઠંડી પણ વધારે પડશે અને વરસાદ પણ વધારે જ પડશે, બરાબર. અચ્છા, આ લાનીના અલ નીના દર વર્ષે આવે કે દર વર્ષે નહીં આવશે? અચ્છા, આ ફિક્સ પીરિયડ, બરાબર. બીજી વસ્તુ કે આ પેસિફિક મહાસાગર પરથી વ્યાપારિક પવનો કેમ અચાનક તીવ્ર ચાલુ થઈ જાય અને કેમ અચાનક મંદ પડી જાય, બરાબર. તો એ તો મને પણ નથી ખબર ને કોઈને નથી ખબર, કારણ કે આજની સુધી આ રહસ્ય કોઈને ખબર પડી નથી, બરાબર. બાકી નોર્મલી એવું કહેવામાં આવે કે દર 5 થી 7 વર્ષમાં જે વ્યાપારિક પવનો છે તે કેવા થઈ જાય? મંદ થઈ જાય, બરાબર. એટલે કે 5 થી 7 વર્ષમાં દર વર્ષે શાની ઘટના બને? અલ નીનાની ઘટના બને. અને 2 થી 5 વર્ષમાં આપણે બન્યા કરે લાનીના. એટલા ફિક્સ નહીં મળે કે દર વર્ષે આવશે કે નહીં આવશે, બરાબર. હા, પરંતુ જ્યારે પણ દુષ્કાળ પડશે તેને કઈ ઇફેક્ટ કહેવાય? અલ નીનો. અને જ્યારે પણ વધુ ઠંડી કે વધુ વરસાદ પડી જાય એને શું કહેવાય? લાનીના. ક્લિયર આમાં બધાને? ઓકે, આગળ વધીએ.